મન બતાવી દો હા ભિક્ષા રે આ બધા મને હાલ આપોને લાગી. રાજા આ બધા મને હાલ લાગી જાવ. વાહ, વાહ, બરાબર. મિત્રો વિડીયોમાં તમે જોયું કે માજી કેટલું સુંદર ભજન ગાઈ રહ્યા છે રાજા ભરતરીનું. મિત્રો આ માજી વિશે વાત કરીએ તો મિત્રો તેમણે કોઈ આ વિડીયો ગાવાના ઉદ્દેશ્યથી કે કોઈ વાયરલ થવાના ઉદ્દેશ્યથી નાખ્યો નહીં, પરંતુ મિત્રો કોઈ વ્યક્તિ તેનો મજાકની અંદર આ વિડીયો ઉતારી નાખ્યો. અને માજી ખરેખર રાજા ભરતરી વિશે 2-3 લીટીઓ ગાઈ, પણ તમે ખરેખર સાંભળો તો કેટલો સુંદર અવાજ છે અને કેટલું સુંદર રીતે 2-3 લીટીઓ ગાય છે. ખરેખર તેમણે ગાવાના ઉદ્દેશ્યથી કોઈ વિડીયો અપલોડ કરેલો નહોતો, પરંતુ તમે વિડીયોમાં જોઈ શકો એ કાકા જોડે ખાલી મજાકની અંદર તે રાજા ભરતરી વિશે ગીત ગાઈ રહ્યા છે. પણ ખરેખર તેમના અવાજની અંદર ખૂબ જ સુંદર અવાજ છે. અને મિત્રો કોઈ ટેલેન્ટ રહ્યું ખરેખર એ ખાલી મજાકની અંદર પણ વાયરલ થઈ જતું હોય છે. કેમ કે મિત્રો આ વિડીયોમાં તેમણે કોઈ ગાવાના ઉદ્દેશ્ય એવું દેખાઈ રહ્યો નથી. અને મિત્રો તેમનું મેં એકાઉન્ટ ચેક કર્યું, તેમાં કોઈ માજી વિશે વિડીયો નથી, પરંતુ ખરેખર આ વિડીયો તેમણે નાખ્યો એ વાયરલ થઈ ગયો. કેમ કે તેમણે ખાલી 1-2 લીટીઓ ગાયું, ટેલેન્ટ તેમાં દેખાઈ રહ્યું છે. અને ખરેખર આ માજીનો અવાજ સુંદર છે. તમને મિત્રો આ માજીનો અવાજ કેવો લાગે, સુંદર લાગ્યો તો કમેન્ટ કરજો. અને રાજા ભરતરી વિશે 2 લીટીઓ ગાઈ એ તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. અને મિત્રો ખરેખર ટેલેન્ટ રહ્યું એ કોઈ બહાર લાવવાની જરૂર નથી. અમુક ટાઈમ મજાકની અંદર વિડીયો અપલોડ કરતા હોય છે અને બહાર આવી જતું હોય છે, અને તે વિડીયો ખરેખર વાયરલ થઈ જતા હોય છે. જો કે મિત્રો આ વિડીયો એટલો હજુ વાયરલ થયો નથી, તેમાં 30-40 હજાર જેવો વ્યૂઝ આવે છે, પણ ખરેખર એ વાયરલ પણ થઈ જાય છે. અને ખરેખર આવા ટેલેન્ટને આપણે સપોર્ટ કરવાની જરૂર છે અને તેમને વાયરલ કરવાની જરૂર છે. કેમ કે મિત્રો ભજન ખરેખર સુંદર રીતે ગાઈ રહ્યા છે અને તમે અવાજ પણ જોયો હશે ઊંચા અવાજની અંદર ખરેખર સારો છે. અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને વધારે શેર કરો.